આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી અને તેમનો વચેટિયો વહીવટદાર લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપાયા છે. તલાટીના ઈશારાથી વચેટિયાએ ફરિયાદી પાસેથી ₹10,000ની લાંચ લીધી અને એસીબીએ અગાઉથી જ ગોઠવેલ છટકામાં આ બંને જણા આ બાદ ઝડપાઈ ગયા. મહત્વની બાબત છે કે આ જે રેવન્યુ તલાટી છે ગૌરવ રાજપૂત, તેણે પ્રથમ ₹1,20,000ની લાંચ માગી હતી કૌટુંબિક સભ્યોના નામ સંયુક્ત માલિકીની જમીનમાં વારસાઈ નોંધ કરવા માટે, પરંતુ ફરિયાદીને તે રકમ આપવાની મંજૂર નથી, જેથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ જણાવ્યું છે કે અગાઉ આ લાંચિયા તલાટીએ આ લોકોની પાસેથી ₹30,000 જીપે મારફતે મેળવી લીધા હતા અને હવે ₹10,000ની વધારે લાંચ લેવાની હતી. જે લાંચ લેવા જતાં આ વચેટિયો અને આ રેવન્યુ તલાટી આ બંને ઝડપાઈ ગયા છે.